તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતા હસતા વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય? જી હા, એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહવા મેળવતું સંવાદે તાળીઓનો ગડગડાટ અને વન્સ મોરની બૂમાબૂમ સાથે એક અવાજે વખાણાયેલી સાવ નવી જ કોમેડી અને મનોરંજનનો રસથાળ પીરસતો અદ્વૈત્ય પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક અરે કોઈ પપ્પુને પરણાવોનું આયોજન અમદાવાદ ટાગોર હોલ પાલડી ખાતે 12 એપ્રિલના રોજ રાત્રે 9:30 કલાકે થવા જઈ રહ્યું છે. વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ, સ્વરોજગાર અને બાળ શિક્ષણના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથાગ સફળ પ્રયત્ન કરતી સંસ્થા ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘના પ્રમુખ હેમલબેન શાહ દ્વારા પ્રસ્તુત થયેલી અને ગુજરાતી સિરિયલ, ફિલ્મ અને નાટકના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બેમત નથી. આ નાટકમાં પ્રકાશ જોશી, મિતેશ પ્રજાપતિ, રુચિતા ચોથાણી, અમિત અકોલકર, ઝીલ પટેલ, વૈદિક પંડ્યા, હેતવી સોઢા, દીતિ પટેલ સહિત અન્ય કલાકારો ભાગ લઈ રહ્યા છે. નાટકના લેખક, દિગ્દર્શક યુગ મહેતા અને નિર્માતા કેતન દવે છે. આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે, દિગ્દર્શક છે નાટકના, અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ. અમે લોકો લઈને આવી રહ્યા છે આપની સમક્ષ અરે કોઈ પપ્પુને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે, જેનો શો 12 તારીખે 12/4/2024 રાત્રે 9:30 વાગે ટાગોર હોલમાં રાખેલો છે. આના શો માટે વધારે તમને બ્રીફ કરી શકશે અમારા પ્રોડ્યુસર સાહેબ. ઘણી બધી ચર્ચાઓ આપણે બધાએ કરી. પહેલાં તો હું આભારી છું તમામ મીડિયાઓનો કે આજે અમારા આ વિચારને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયા. એટલે પહેલો હું આપ સૌનો આભારી છું. એનેથી મોટો આભારી છું. પ્રોડ્યુસર નાટક બનાવે છે પણ એને કોઈ ચલાવવા માટે કોઈ ન મળે તો પ્રોડ્યુસર ઓલરેડી આ ક્રાઇસિસની દુનિયામાં એટલો નાટક બનાવતા ખેંચાઈ ગયો હોય ને કે પછી હોલ બુક કરી શો ન કરી શકે. તો બીજો હું આભારી છું અમારા હેમલબેન અને મિલનકુમાર, ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘનો. આ બધું જોયા જાણ્યા પછી મને એવો વિચાર આવ્યો કે આપણે ઘણું બધું ડોનેશન કરતા હોઈએ છીએ. કોઈક શ્રમનું કરતા હોય દાન, કોઈ ઇકોનોમી ડોનેશન કરતા હોય, કોઈ વિચારોથી કરતા હોય છે. પણ મારો પહેલો એવો પ્રયત્ન છે કે મારું આ તૈયાર કરેલું નાટક અરે કોઈ પપ્પુને પરણાવો, જે મારું ડ્રીમ હતું કે બે વાર હર્ડલ્સ પાસ કર્યા પછી પણ જજુમીને અમે ઊભો કર્યો અને હવે એવું થયું કે આ ફળ પાકી ગયું છે લોકોને ખવડાવવા માટે. અને સરસ મજાનો એક આંબો ઊભો થયો છે કે જેમાં ફળ બેસે ને લોકોને ખવડાવી શકશે. સરસ મજાની ટીમ છે આજે નાટકની. પ્રકાશભાઈ જોશી, રાજકરમચંદાણી, અમારો રુચિતા ચોથાણી, મિત પ્રજાપતિ, હેતવી સોઢા, દીતિ પટેલ, આ ઘણા બધા અમારા બેકસ્ટેજ ઉપર કામ કરતા છોકરાઓ એટલે વિનીત અને ધવલ કે જેના વગર આ નાટકની અંદર દોડવું કે આને ચલાવવું શક્ય જ નથી. નાનામાં નાની વસ્તુ કલા પણ ભણતા મેં નાટકો કર્યા. મારું આ 40મું વર્ષ છે નાટકની દુનિયામાં. 50થી 60 જેટલા નાટક કર્યા, 5-6 ફિલ્મો કરી. શાહરૂખ ખાનની રહીશ ફિલ્મમાં પણ મારા 4 ડાયલોગ સાથેના 25 સેકન્ડનો સીન છે. મેં હમણાં જેવું કહ્યું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે. એટલે તમે રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય. ક્યાંય પણ જાઓ તો 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ. પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે. અને એવો નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે. સરે બહુ સરસ વાત કરી, કેતન દાદાએ સરસ વાત કરી, હેમલબેને પણ સરસ વાત કરી. કલાકાર ત્યારે જ સ્ટેજ ઉપર આવે છે કે જ્યાં સુધી કેતન દાદા જેવી વ્યક્તિ ના હોય, હેમલબેન ના હોય, યોગેશ દાદા ના હોય, કોઈ પણ કલાકાર
એવું કહેવાય છે કે જ્યારે રાઇટર લખતા હોય છે ને ત્યારે જે પાત્ર પહેલી વખતે કાગળ પર લખાય ને ત્યારથી જ એ કલાકારનું એનું ગર્ભધારણ થઈ જતો હોય છે કે આ રોલ આ જ કરશે. એટલે લખાણ નથી તો કશું જ નથી. સ્ક્રિપ્ટ બહુ સરસ મજાની છે આ નાટકની. આવે છે ઘણા બધા સોશિયલ કોમેડી નાટકો અમે પણ જોઈએ છીએ. અમે ઘણા સોશિયલ કોમેડી નાટકો મેં કર્યા પણ છે. આ સ્ટોરી છે ને એમાં એવું લખ્યું છે કે ઊંધા ફેરાની અવળચંડી કોમેડી. એટલે હવે એને તો સમજાવવા કરતાં એ જોવાથી વધારે ખબર પડે એવી વાત છે. રંપસ કોમેડી પણ હોય છે પણ આમાં દરેક સીનમાં દાદાની બહુ મોટી ખાસિયત છે કે દરેક બ્લેકઆઉટમાં પ્રેક્ષકોને ક્રિયોસિટી લાગે કે હવેના પછીના સીનમાં શું, અને કોઈ ગેઝ ના કરી શકે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.